સુરતના સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે સચિન જેઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ દરમિયાન ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી અન્ય કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો પ્રેમી જ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 8/5/2025ના રોજ સચિન જેઆઈડીસી હદ વિસ્તારમાંથી એક અજાણી મહિલાની ક્રૂર રીતે હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જે તે સમયે મહિલાની ઓળખ થઈ ન હતી અને મહિલાને માથા ઉપર તેમજ ચહેરાના ભાગે ઓળખાય નહીં એ રીતની ઈજાઓ કરાઈ હતી અને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાબતે સચિન જેઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને 500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ દરમિયાન પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ થઈ હતી. મહિલાનું નામ મુન્ની દેવી મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે, જે મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાની વતની હતી અને હાલમાં સુરતના સચિન જેઆઈડીસી તલંગપુર રોડ અંબિકાનગર ખાતે રહેતી હતી અને તેની હત્યા અરમાન છોટેબાબુ હાશમી કરી હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી હતી. જે આધારે તપાસ કરતા આરોપી નેપાળ અને બિહાર તેના વતનમાં ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપીને ઝડપી પાડવા માટે પ્રયત્ન પોલીસ દ્વારા શરૂ કરાયા હતા. એ દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી અરમાન છોટેબાબુ હાશમીને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી અપરિણીત છે અને મરણ જનાર મહિલા પરિણીત છે. તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેઓ બંને જણા અલગ ભાડેથી રૂમ રાખીને રહેતા હતા. જેમાં મરણ જનાર મહિલા તેના પ્રેમી ઉપર અવારનવાર શક અને વહેમ કરતી હતી અને લડાઈ ઝઘડો કરતી હતી. જેથી આરોપીએ તેનું કાસળ કાઢી નાખવા સચિન જેઆઈડીસી રામેશ્વર કોલોની કલર ટેક્સ પાસે જાડી ઝાંખરાવાળા રોડ ઉપર એકાંતમાં મળવા લઈ ગયો હતો, જ્યાં આરોપીએ તેની પાસેના લોખંડના સળિયા વડે મહિલાને માથાના અને પાછળના ભાગે તથા માથાના આગળના ભાગે માર મારી ગંભીર ઈજાઓ કરી તેની હત્યા કરી નાસી ગયો હતો. મહિલાની લાશ સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા આરોપી વિરુદ્ધમાં સચિન જેઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો. આરોપી આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. એક મહિલાની લાશ મળી આવી હતી, જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી. પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું. જે બાબતે સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનડિટેક શોધાયેલો મર્ડરનો ગુનો હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજાઓને બાતમી મળેલ કે આજે મરણ જનાર સ્ત્રી છે, એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે. મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે, જે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે. એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને 8મી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો. સૌપ્રથમ એ અહીંથી ભાગી અને એ મૂળ જે હાસમી છે, અરમાન હાસમી, એ પાંડેસરા વિસ્તારમાં રહે છે. ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે. ત્યાંથી નેપાળ જતો રહ્યો તો પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે. એને હતું કે લેડીને કે અરમાનને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે, જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે આને કંટાળીને એનું મર્ડર કરી દીધું. 2-2.5 વર્ષથી ઉપરથી